તારે ઘરની ભવાય बरखा रानी जरा झूम से बरसो मेरा दिल बरसा न पाए सानवर बरसो बरखा रानी जरा झूम से बरसो मेरा दिल बरसा न पाए सानवर बरसो અલા સંજય ઓ સંજય હા બાપા શું કરે છે ઘરમાં બાપા નાસ્તો કરતો હતો તારે આખો દાડો ખા ખા કરે છે હોય એટલું કામ તો કદી કરતો નહીં લ્યા લે કામ કરે હેડ શું કામ હતું ગયો મારે છત્રી લાવી છે લે આ 500 રૂપિયાની નોટ લે 150 રૂપિયાની છત્રી આવશે અને હારા 300 પાછા ઉપર હેડ છત્રી લેતો આમ વરસાદની સીઝન થઈ ગઈ પછી પલળાય નહીં બાપા વધુ મારા મેં તને કીધું એટલું કરવાનું તને મેં શું કીધું હારા 300 પાછા 150 રૂપિયાની છત્રી બાપા ગોટોનો લોટ લેતા અલ્યા મેં તને કીધું એટલું જ કરવાનું ગોટા વાળી છોલી મોઈ થા હેડ મને ગોટા ખાવા છે જો કે ને સંજય ક્યાં જાય છે? ગમમાં જવું કેમ? બાપાને છત્રી લેવા જવું સંજય વધે ને એ પૈસાનો મારા માટે મસ્ત રેઇનકોટ લેતા આવજે. એ કોઈ લાભ નહીં ફેનકોટ કશું નહીં મારા હારા 300 રૂપિયા પાછા લેજે છત્રી આ તને કીધું મારા માટે રેઇનકોટ લઈને આવજે. જો રેઇનકોટ ના આવે ને તો તું ગયો સંજય. પણ બાપાના પૈસા શું એ બધું હું કઈ ના જાણું. ઉછીના પૈસા લાવ, કાં તો તું ગીરવે મુકાઈ જા, કાં તો પછી વ્યાજમાં રૂપિયા લાવ, પણ મારા માટે રેઇનકોટ આવવો જ જોઈએ. અલી પણ મારા પણ ચો પૈસા શું ઓ બેટા ફોન હાથમાં લઈને નહીં ફરવાનું. કેમ બાપુજી? આ ગામડું છે, આ ગામમાં ના ચાલે, એ શહેરમાં બધું ચાલે. હા આ સાસરાની આબરૂ કાઢવાની છે. એટલે તમારા કાયદા ચલાવવાના? મારા જ કાયદા ચાલતી. આ ગામડું છે, હવે ના ચાલે. ફોન હાથમાં લઈને ગામમાં નહીં ફરવાનું. ફોન હાથમાં લઈને ફરવો હોય તો બાય નીકળી દો જી. એટલે અહીંથી નીકળવા માટે થોડી અહીંયા આવ્યા છીએ. તો તમે મી કીધું એમ કરો ને, ફોન હાથમાં લઈને આમ ગામમાં નહીં ફરવાનું. આ તો ગામડું કહેવાય. આવું શું શહેર છે? મારી આબરૂ થાય કે ફલાણાની બહુ આવી છે ફોન હાથમાં લઈને ફરફર કરે છે. હું વચ્ચે વચ્ચે કોણ છે? અલ્યા લેગા મારા ભાઈબંધ તું મારા મિત્ર. તમે આટલા બધા લાડ કરો, કોમ બોલ હું છે? લેગા 200 રૂપિયા વધારે ને નહીં, હાલ કે તમારાથી કોઈ કોમ જ ના થાય. એડવાન્સ કરો. આજ પછી ને મારે ઘેર ના આવતું. નહીં આબુ ભાઈ, તારા ઘેર સોની મની એડવાન્સ કર ને. આવતું જ ના. હા નહીં આવું, જા સોની મની એડવાન્સ કર. હા હલો સંજય, મારો રેઇનકોટ લઈને આવજે. જો રેઇનકોટ ના લાવ્યો તો સંજય ઘરમાં રસોઈ નહીં બને, જમવાનું બિલકુલ નહીં બનાવું. રેઇનકોટ તો લાવવો જ પડશે. એ કઈ પણ કરતું. રેનકોટ ની શું જરૂર છે? ઘરમાં એક છત્રી હોય તો ના ચાલે બધાને? સંજય રેઇનકોટ લાવશે. પણ રેનકોટ ખોટા ખર્ચાની શું જરૂર છે? રેનકોટ નહીં દો તો ચો લાવે હું જોઉં ને.
મારે રેનકોટ જોઈએ એટલે જોઈએ અને સંજય રેનકોટ લાવશે. લાવો તો એની ખબર પાડું એકવાર. લાવવા દો. બાપુજી સંજય રેનકોટ લાવશે જ. અને ખોટા ખર્ચા તો કરવાની જરૂર છે. એક શત્રુ હોય તો બધું ચાલે ઘરમાં બધાને વચ્ચે. રેનકોટ તો આવશે જ. લાવવા દે તાણ મને. આ બાજુ એને ખબર પાડું હું આજ. રેનકોટ લઈને આવો તાણી ખબર. રેનકોટ વગર ના ચાલે. રેનકોટ વગર ચાલે. એક શત્રુ હોય બધા વચ્ચે ચાલી દે. ખોટા ખર્ચા ખોટા ખર્ચા. સંજય એ સંજય તને ના નહીં પાડી લે મને બોલવાનું નહીં વાગી જ નહીં સંજય. વાજુ મને શું લાવ્યો સંજય? છત્રી લાયો અને રેનકોટ લાયો. જો આ રેનકોટ તમે પૈસા આલો તો જ અમે લાવીએ, એમને અમે ના લાવીએ. હા નહીં હેડ ભાઈ. તો પણ બોલવાનું જ નહીં. હા ના હેડ. સોની મોની મારો રેનકોટ આવે છે. કોણ લાવે છે? સંજય લાવે છે. આ બાજુ મારા પૈસામાંથી લાવો તેના ટોકા જુદા કરી નાખું. રેનકોટ તો આવશે જ. જોઈએ બાપુજી કે આજે દીકરો બાપના કેવું માને છે કે પછી ઘરવાળીના કેવું માને છે. તારું કેવું મોને કે ના મોને એને મને કોઈ હોદો નહીં. પણ જો આ બાબુની ઇજ્જત કાઢી યાર. બાબુની ઇજ્જત નો સવાલ છે. આ લાવા તો એના ટોકા જુદા હોતી જો. મારો રેનકોટ આવી ગયો. લે બાપા તમારી છત્રી લાવ. સંજય મારો રેનકોટ નહીં લાવ્યો, કેમ? નહીં લાવ્યો. સંજય તો રેનકોટ નહીં લાવ્યો. ના હે માં માતાજી, દીકરો જ્યાં સુધી બાપનો થાય ત્યાં સુધી આપણો થોડી થાય. પૈસા 350 રૂપિયા. બાપા પૈસા પડી ગયા લાગે ચોક. પડી જાય તો મને હોતો નહીં. પણ તું રેનકોટ ના લાવે ને. વાહ સંજા વાહ. તી તારા બાપનું આબરૂ તો રાખી કરી. વાહ સંજા વાહ. હું જો પેલા ખેતરમાં જઈને આવું. હો લત્તો તું મારી સાથે બોલીશ નહીં. લત્તો બોલીશ જ નહીં તું. તું રેનકોટ નથી લાવ્યો. બાપની આબરૂ રાખી પણ મારી આબરૂનું શું? મારું કહેવાનું શું? અરે કોણ કે હું નહીં લાવ્યો રેનકોટ? ક્યાં છે? લાયો તું બાર તો નીકળ. ક્યાં છે રેનકોટ? બતા. રેનકોટ લાયો રસ્તામાં હંતારીને આવ્યો. પાકું? પાક્કું હંતારીને આવ્યો. વાહ વાહ વાહ, મારો હોશિયાર સંજુડો. બાપુજી એ તો જ્યાં ખેતરમાં જ્યાં લે કરી ક્યાં છે? આજુ યે સંજય લાયો તો ખરા. જો. વાહ વાહ સંજય વાહ. એ સંજય હું પહેરી જોઉં, મને થઈ જાય છે કે નહીં. વરસાદ આવે ને એટલે જ પહેરવાનું. અને બાપાને ખબર ના પડવી જો કે હું રેનકોટ લાયો જો. અરે હા સંજય, વરસાદ આવશે ને ત્યારે જ પહેરીશ. પણ હાલ જોઈ તો જોઉં, મને થાય છે. નહીં પહેરવો થઈ જ રે. થઈ જ આય રે. મોટો જ લાયો. ઘરે જઈને પહેરું. કેટલા રૂપિયામાં લાગે? બાપાને કીધું તું 350 રૂપિયા પડી ગયા. ઈવાના વધ્યા ઈવાના પૈસાનો લાયો. જોરદાર બુદ્ધિ છે તારી પાસે તો. સંજય બાપાને ઘરે ખબર ના પડવી જો. નહીં કહું. ઓહો. અને વરસાદ આવે એટલે જ પહેરવાનું. જા અંદર મૂકી દે. અને વરસાદ આવે ને એટલે જ પહેરજે. સારું સંજય. બાપાને ખબર ના પડવી જો. સારું સંજય. હા
આ જોજે બાપો ચશ્મા ને મોબાઈલ છત્રીમાં બધું હોય ને હોય ભૂલીને જતા રહે એમની. લત્તુ 2 રકેબી ચા બનાવજે. લત્તુ 2 રકેબી ચા બનાય. લત્તુ એ લત્તુ જઈ લે આયરી. લત્તુ એ લત્તુ લત્તુ અલ્યા શું છે? જો રેનકોટ પહેરીને જતી રહી ને પેલા બાપો ભાડી જાય તો મારું મોત થઈ જા. અને ના પાડી કે તું રેનકોટ મેકી દે કેવું લે પહેરવો પડે પણ જે બસ જઈ એમ. લત્તુ એ લત્તુ આજે તો મસ્ત ફોટા પોસ્ટ કરીશ #my_new raincoat. અલે છોકરા કનો સિલિયા જીવન નો છે સેકન્ડ નો છે કનો છે પણ શું કરવા આવ્યો છે ઘેર જા ઘેર હે જીવન નો છે છેતરી જો મને છેતરી જો કે બાપા હારા તરીકે પડી ગયા છે અને મારો બેટો આ બૈરા ઓલે રેનકોટ લઈને આવ્યો છે સંજા હાથમાં આવ્યા તને મને ઘેરા બાજે બસ તારી ખબર પાડું કે હારા 300 પડી ગયા બાપા પડી ગયા આ બૈરાના માટે રેનકોટ લાવીને મેલ્યો છે ઉપર આ બાજુ આ તને ઘેર હાલ ઉભો રહે હેડ આ જાય ઘેર અમે તારી ખબર છે કે પડી ગયા બાપુજી જોઈ ગયા રેનકોટમાં. અલી પણ હું કંકોળો લેવા જઈતી. બાપુજી જોઈ ગયા તું ગયો. લે હેડ ફટાફટ. જતી રે ઘરમાં જતું બાપુ આખી તમને પેલા હારા 300 રૂપિયા જોઈ ગયા બાપા એ તો પડી ગયા હતા. પડી ગયા એ તો અલ્યા પડી નહીં ગયા રેનકોટમાં ગયા બૈરાઓ લે રેનકોટ લાઈન બેસી ગયા છો અને બાબુને છેતરો છો લે તમે હે સાચું બોલ રેનકોટ લાવ્યો કે નહીં લાવ્યો તું બાપા એ તો રેનકોટ લાવ્યો તો હું. રેનકોટ કાઢું તારે એટલે તને ના પાડી કે તારા રેનકોટ નહીં લાવવાનો આ બાબુની આબરૂ કાઢી હતી સંજય આવી જાઓ. એ રેનકોટ તો નહીં પહેરવાનો પણ લાઈન હરગાઈ મારા દિવાળ તો મારી આબરૂ કાઢી આજ એટલે ના પાડી જી કે રેનકોટ ના લાવતો લ્યા તો ગામડામાં રેનકોટ ફેટકોટ નહીં જોતા મારા હાથ અહીં સુધી પડી ગયા બાપા પડી ગયા લાઈન બેસી ગયા છે બહેરાઓ લે એ લાવો કે ને હરગાઈ મારા દિવાળ તો તમારી ખબર છે